हन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सर्वपावपणाशनो मंगलाणं च सर्वेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। આજે આપતો પુત્રોનો સંયમધામ પ્રવેશ એને 27 વર્ષ પૂરા થયા. એ અદ્ભુત પ્રોગ્રામ આપણે બધાએ જોયો, સાંભળ્યો. ઇન્ડિયાથી જે લાઈવ થયું, સંજોગો એવા હતા કે બધા જ આપતો પુત્રો અલગ અલગ જગ્યાએ હતા. એમને ગુજરાતમાં હોય અને આવવું હોય તો આવી શકે એવા સંજોગો નતા, પણ ઓનલાઈન બધા જ આપતો પુત્રો ભેગા થઈ ગયા. તો કે આમ જોઈએ તો આટલા બધા આપતો પુત્રો અને એક એક ખોપરીઓ બધાના ભેજા જબરજસ્ત ચાલે કે ના ચાલે? અમને બે જણને સાથે રાખ્યા તો બે જણ સાથે રહી શકે નહીં. એને બદલે દાદાએ બધા આપતો પુત્રોને એક કરીને રાખ્યા કે ના રાખ્યા? એ દાદા કેવા હશે? એમને બધાને કેવો પ્રેમ આપ્યો હશે કે એકબીજાના ખૂણા ભૂલીને, પ્રકૃતિના ખૂણા વાગતા હોય બધું ભૂલી કરીને, સિંગડા વાગતા હોય ભૂલી કરીને બધા એક મત એકજૂટ થઈને ઉભા રહી ગયા એક દાદાના શબ્દ ઉપર. કે આ બહુ મોટું આશ્ચર્ય છે કે બધા આપતો પુત્રો પાછા કોઈ જૈન હોય, કોઈ વૈષ્ણવ હોય, કોઈ બ્રાહ્મણ હોય, બધા અલગ અલગ. પારસી પણ હતા, પણ બધા એક થઈને રહ્યા. અને અમને ક્યારેય ખબર નથી પડી, લાગ્યું પણ નથી કે દાદાનો પ્રેમ જ એટલો બધો હોય ને કે આ એકબીજાની પ્રકૃતિ જ દેખાય નહીં. ને દાદાના ગયા પછી પણ એ દાદાના પ્રેમના દોરે બધા પરોવાઈને એક સાથે રહ્યા. અને આ એક સાથે રહ્યા ને એટલે હવે આ દાદા ભગવાનનું જે જગત કલ્યાણનું મિશન હતું ને એ પૂર્ણ થશે. વાવાઝોડા તો ઘણા આવ્યા કે બધા છૂટા છૂટા પડી જાય, પણ આપતો પુત્રો એમની દ્રષ્ટિમાં દાદા હતા. દાદા છે
અને દાદા રહેશે. અને દાદાએ જે સિદ્ધાંત પીરસ્યો, એ સિદ્ધાંતના એ દાદાએ જે સિદ્ધાંત હૃદયમાં ઉતાર્યો, અમને તો કશું ભાને હતું નહીં કે સિદ્ધાંત કોને કહેવાય ને શું કહેવાય, કશું સમજ પડે નહીં, ગાંડા ગબડા જેવા હતા. પણ દાદાએ જે ઉતાર્યું અંદર, એને લઈને બધા એક થઈને ઉભા રહ્યા. અને એને આજે આટલા વર્ષો થઈ ગયા. અને આટલા વર્ષોમાં કેટલાય તોફાનો આવ્યા, વાવાઝોડા આવ્યા, પણ છતાંય બધા આપતો પુત્રો એક થઈને ઉભા છે. આ દાદાની કેટલી મોટી અજાયબી છે. આ દાદા ભગવાન કેવા હશે કે આટલા વર્ષો પછી એ બધા એક થઈને ઉભા છે. દાદાએ મને તો કહેલું કે તારે આ ટૂર છોડીને જવું નહીં, કારણ કે મારી પ્રકૃતિ દાદાને દેખાય એટલે કે આને ગમે ત્યારે વાંધો પડી જાય તો છોડીને ભાગી જાય. દાદાને છોડીને 3 વાર જતો રહેલો તો પછી આ દાદા ના હોય તો કેટલી વાર લાગે. પણ દાદાએ આજ્ઞા કરેલી કે તને ફાવે કે ના ફાવે, આ ટોરામાં પડી રહેજે તો તારી પૂર્ણાહુતિ થશે. ટોરાની બહાર ગયો તો તારું અકલ્યાણ થશે અને લોકોનું અકલ્યાણ થશે. આ દાદાના વચનો હતા કે આ ટોરામાં પડી રહેજો. અને બધાએ દાદાના વચનને પકડી લીધા. અને દાદાનો જે પ્રેમ અને જે સિદ્ધાંત દાદાએ ઉતાર્યો, એના આધારે એક થઈને ઉભા રહ્યા. વ્યવહારમાં તો કેટલી બધી બાબતમાં દ્રષ્ટિ બધાની અલગ હોય કે ના હોય, છતાંય એક થઈને ઉભા રહ્યા. આ કેટલું મોટું દાદા ભગવાનનું આશ્ચર્ય છે. અમને પોતાને જ આશ્ચર્ય લાગે ને કે કેમના એક થઈને ઉભા છે. અને એમાં મહાત્માઓની ભાવના અમને મોટો ટેકો કરે કે ના કરે? મહાત્માઓના આશીર્વાદ એ કામ કરે કે ના કરે? મહાત્માઓની અંદર દાદા ભગવાન છે કે નહીં? તો બધાની અંદર તો કે આ બધાની આપણા બધાની સામૂહિક ભાવના, તો કે સામૂહિક ભાવના છે તો આ દાદાનું જગત કલ્યાણનું મિશન પૂરું થશે. હવે જુઓ, જેમના નિમિત્તે આ જગત કલ્યાણનું આટલું મોટું મિશન ખુલ્લું થયું, એ દાદા ભગવાન પણ શું કહેતા હતા કે આ જ્ઞાન અમારું નથી, આ વિતરાગોનું જ્ઞાન છે. શું કહેતા કે આ વિતરાગોનું જ્ઞાન છે. અને આ તો કે મહાવીર ભગવાનનું શાસન છે. અને મહાવીર ભગવાનના શાસનના અમે શણગાર છીએ. પણ જ્ઞાન તો કે વિતરાગોનું જ છે. તો જ્ઞાન ક્યારે એમને એવું નથી કહ્યું કે આ મારું જ્ઞાન છે, તો કે આ વિતરાગોનું જ્ઞાન છે. અને આ કલ્યાણનું મિશન તો કે કેવી રીતે? તો કે અડધા જગતનું કલ્યાણ અમે કરશું અને બાકીના અડધા જગતનું અમારા ફોલોઅર્સ કરશે. તો ક્યાંય કોઈ ઠેકો લીધો છે? ને તો શું કહેતે કે અમે કરીને જશું પછી સાચવશે. પણ એ બોલ્યા નથી. પણ અમે સૌ આપતા પુત્રો અને બધા મહાત્માઓ એની મોટામાં મોટી જવાબદારી ખરી કે નહીં કે આક્રમ વિજ્ઞાન દાદા થકી જે ખુલ્લું થયું એને જેમ છે તેમ સાચવવું. એને જેમ છે તેમ સાચવવું બહુ મોટી જવાબદારી છે. અને સચવાય ક્યારે? અમારી અંદર વીકનેસ ઊભી ના થાય, અથવા વીકનેસ ઊભી થાય ને દેખાય અને વીકનેસનો પક્ષ ના લઈએ, તો આ જગત કલ્યાણનું મિશન પૂરું થાય. અને આમ લાગે
દાદા ભગવાન છેલ્લી વાર અમેરિકાથી આવ્યા એ વખતે બધા આપતો પુત્રો માટે અને અમુક મહાત્માઓ માટે કે જેને બહુ સેવા કરી હોય, નાના મહાત્મા ખૂબ સેવા કરી હોય, તો ત્યાંથી અમેરિકાથી રિસ્ટ વોચ લઈ આવેલા બધા માટે. એટલે આ 25-30 આમ જો લાવ્યા છે. તો દાદાએ કહ્યું કે આ તમારા માટે લાવ્યા છીએ, તો તમે બધા એક એક પ્રસાદ રૂપે લઈ લેજો. દાદાએ આવું કહ્યું ને, કોઈ આપતો પુત્રને દિલમાં લેવાનો ભાવ જ નહીં. એકોય આપતો પુત્ર એવો નતો કે જેને એમ કે ચાલો દાદા કે આ પ્રસાદીમાં લઈ લો, આવો દાની પ્રસાદી છે લઈ લઈએ, એવું પણ ના થાય. તો વિચારો કે દાદાએ કેવા તૈયાર કરેલા. છેવટે દાદાને કેવું પડ્યું કે આ અમે તમારા માટે છેલ્લી વાર લાવ્યા છે, અમે તમને વિનંતી કરીએ છીએ માટે લઈ લો. અને એ ઘડિયાળ એ જે દાદાએ આપેલું ને, હજી ભલે પહેરતા નથી, પડ્યું છે ખરું. ઘણા પહેરે છે, વાત સમજવા માટે કે દાદાએ કેવું સિંચન કરેલું કે ઇવન દાદા પણ કોઈ વસ્તુ આપવા માંગતા હોય તોય લેવાની તૈયારી નથી. આ પવિત્રતાના બીજ, પ્યોરિટીના બીજ જે દાદાએ રોપેલા ને, એટલે આ કવિએ કહ્યું ને, જેને જેને દુનિયાની કોઈ ચીજ ખપતી નથી, જેને દુનિયાની કોઈ ચીજ ખપતી નથી. આ દાદા ભગવાનને આવા અમે જોયા હતા કે જગતની કોઈ ચીજ અમને જોઈતી નથી. અને એ જોઈ જોઈને અમને એ થયું કે આ હારું આ દાદાએ જે શુદ્ધાત્મા પદ આપ્યું ને આટલો આનંદ રહે છે, તો હવે આ બહારની જગતની ચીજમાં શું લેવાનું, શું કરવાનું? તો કે આખી એ જે દાદા જે ફેરવી આપ્યું, અદ્ભુત અને વગર કશું કરે. દાદાએ ક્યારેય કહ્યું નથી કોઈ આપતો કે આપણે આ જગતની આ વિનાશીઓની આપણે ઈચ્છા ના હોવી જોઈએ, આમ ના હોવું જોઈએ, તેમ એવું નહીં. પણ દાદાની એ જે સત્સંગનું જે સિંચન થયું, તો એટલી હદ સુધી થયું કે દાદાના હાથે પણ વસ્તુ પ્રાપ્ત મળતી હતી તો પણ કોઈને લેવાની ઈચ્છા જરાય હતી નહીં. છેવટે દાદા ભગવાનને આવું કેવું પડે કે અમે તમને વિનંતી કરીએ છીએ અને હવે ફરી વાર કશું લાવીશું નહીં. તો કે આવા દાદા ભગવાને આપતો પુત્રોને તૈયાર કર્યા. અને આમ ખબર ના પડે, પ્રકૃતિ અલગ અલગ હોય એટલે, પણ જ્યારે કોઈ પણ વાત આવે તો બધા આપતો પુત્રો જે રીતે એક થઈને ઉભા રહે છે ને, એના આધારે ખબર પડે કે આ દાદા એ કેવું સિંચન કર્યું છે ને દાદા કેવા બેસી ગયા છે. સિદ્ધાંત દાદાએ અમને ખબર ના પડે એવી રીતે ઉતારી દીધો. છેલ્લા 27 વર્ષ પૂરા થયા. એ વખતે હવે નાના નાના હતા, હવે બધા 60 ઉપર પહોંચી ગયા, ઘણા બધા સિનિયર સિટીઝન થઈ ગયા. તોય અમારું નામ તો બદલાતું જ નથી, હજી પુત્રો જ કહે છે બધા, આપતો પુત્ર. એ વખતે આફત પુત્ર કહેતા હતા, હવે આફત પુત્ર કોઈ નથી કહેતું. હવે બધા પ્રેમથી વિનયથી આપતો પુત્ર કહે છે.
સમજાય? તો કે આ મહાત્માની દશા કેટલી વધી ગઈ, કેટલા જ્ઞાની થઈ ગયા, કે કેટલો વિનય રાખે છે. તો ચાલો આજે આપણે જે પ્રશ્નો એ પ્રશ્નો લેવા માંડીએ. આપણે ભરતાજી મુકુલ આપણે હેમાબેન ભટ્ટ અને મુકુલભાઈ નો પેન્ડિંગ ક્વેશ્ચન છે. હા 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 હા, કાલનો પેન્ડિંગ હતો. હા, મુકુલભાઈ અનમ્યુટ કરો. મુકુલભાઈ અનમ્યુટ કરો. હા, અનમ્યુટ કરો મુકુલભાઈ. ઓકે ઓકે, થઈ ગયું. ચાલો બીજાનો પ્રશ્ન લે. આવી ગયા. ભરતભાઈ, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપે હમણાં એક વખત પ્રશ્ન નો જવાબ આપતા હતા ત્યારે તમે પ્રસંગ કહેતા હતા કે દાદાજી બેઠા હતા અને લાંબી લાઈન હતી ને બધું હતું. એ પ્રસંગમાં મને યાદ છે ત્યાં સુધી હું 82માં મેં જ્ઞાન લીધેલું. હું ઇન્ડિયામાં આવી હતી, જન્મદિવસ ઉજવતા હતા ત્યારે દાદાજીને હાર પહેરાવતા હતા અને લગભગ 4 કલાક સુધી દાદા સ્ટેજ પર બેઠા હતા અને લોકો હાર પહેરાવતા હતા. એટલે મેં જોયું છે, પણ પ્રશ્નોના જવાબ મારા જે એ વખતના હતા અને ત્યાર તો મારો માલ બહુ ખરાબ હતો, બહારનો પાછળનો માલ માઇનસ માર્ક નીકળ્યો. પણ આજે એ વખતે મને ખબર પડી કે શું રીતે આજ્ઞા પડાય. એક પ્રશ્ન પછી હવે મારે ખરો પ્રશ્ન પૂછવો છે. રત્નસુરી મહારાજનું વાક્ય છે, રત્નસુરી મહારાજ, અને એનું દર્શન છે. હા બોલો. ગુણ સ્મરણ માટે મનને તૈયાર કરવું હજુ સહેલું છે. માણસના ગુણ લગાવવા હોય તો બહુ સહેલા છે, પણ ઋણ સંબંધી ગુણ માટે મનને તૈયાર કરવું કપરું છે. હવે હું એવું સમજુ છું કે હેમાનું તો મન ડિસ્ચાર્જ થાય છે અત્યારે. અને બીજી વાત હું મારા સ્વાધ્યાય રૂપે સમજુ છું, એવું શબ્દથી સમજુ છું, હજુ અનુભવમાં નથી. મન વચન કાયા એ મિકેનિકલ છે, 100% મિકેનિકલ છે. હજુ મને શબ્દથી ખબર છે પણ અનુભવ નથી. એટલે હવે આ સમજાવો, મારી જે સ્વાધ્યાયનું છે ને એમાં કેવી રીતે આગળ વધાય એવું કહો. બરાબર છે. એટલે કેવું છે કે આપણે સ્થૂળ વાતો કરી શકીએ, પણ આપણે જે વાત કરતા હોય, જેની વાત કરતા હોય એનો આશય પકડી શકીએ નહીં. હા, બરાબર છે. અને એમાં કઈ ખોટું પણ નથી, કારણ કે એ વખતે આપણી અવસ્થા, આપણી જાગૃતિ, આપણી દશા પણ હોય નહીં કે જ્ઞાનીની વાતને પકડી શકીએ. બરાબર છે. અને બીજી બાજુ એવું પણ છે કે જ્ઞાનીની જેટલી વાત પકડાય, દાદા આપણને જેટલા ઓળખાય એટલા આપણે દાદા સ્વરૂપ થતા જઈએ. સમજાય? જેટલા આપણને દાદા ઓળખાય એટલા આપણે દાદા સ્વરૂપ થતા જઈએ. કારણ કે ઓળખાણ પડે તો કે આ સ્થૂળ શબ્દથી તો બહુ બોલીએ, પણ જો ઓળખાણ પડી તો ઓળખાણ પડ્યા પછી ક્યારેય કાચો પડે ના પડે. એટલે દાદા શું કહેતા કે સમજણ પડી ક્યારે કહેવાય? તો ભૂલ થતી બંધ થાય ત્યારે. આ તો ડગલે ને પગલે ઠોકર ખાધા કરે અને કે આ ભાઈ મને આ સમજાયું, મને સમજાયું, મને ભૂલ સમજાઈ, મને ભૂલ સમજાઈ. તો કે આ દાદા એવા ગજબના થઈ ગયા, પણ એમની સ્થૂળ વાતો પણ સમજમાં આવે કે જગતની કોઈ વ્યક્તિ એમની વાત બુદ્ધિથી પણ પકડે તો પણ જગતના લોકો એની પર આફરીન થઈ જાય.
પછી આપણે જ્ઞાન જે જાણીએ છીએ આપની પાસે અત્યારે દાદાના સ્વાધ્યાય રૂપે જે સાંભળીએ છીએ તે શબ્દથી સંભળાય કે જ્ઞાનથી સંભળાય? હા, એ જ વાત કરું છું. એટલે મેં શું કીધું કે આ દાદાની સ્થૂળ વાત પણ આ જગતની કોઈ વ્યક્તિ બુદ્ધિથી પકડી લે અને બુદ્ધિથી એની ચણાવટ કહીને કે તો જગતના લોકો આફરીન થઈ જાય. સમજાય? પણ મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે દાદા ભગવાન વાત કરતા, આપણે સત્સંગમાં બેઠા હતા, વાત કરતા, દાદા સત્સંગ કરતા હોય, આપણે બેઠા હોઈએ તો જેટલા 50 જણ બેઠા હોય ને 50 ને એવું લાગે મને વાત સમજાઈ ગઈ. અને પાછો તમે 5, 15, 20 જણને પૂછો ને કે દાદાજીએ શું વાત કરી તો એ કોઈ કહી ના શકે. બરાબર પણ કહેશું કે વાત સમજાઈ ગઈ. ફરી બોલો. આ જે હતું ને કે દાદાની ફરી બોલો. પોતાની ભાષા હતી અને એ વાણી એવી હતી કે સોસરી અંદર ઉતરી જાય. એ પ્રત્યક્ષ સરસ્વતી હૃદયમાં સોસરી ઉતરી જાય અને સંજોગ આવે કામ કર્યા કરે. હવે એ જ વાત જ્યારે આપણે કેસેટમાં કે વિડીયોમાં કે પુસ્તકમાં વાંચીએ ત્યારે આખા જગતને બુદ્ધિના લેવલે પકડાય. બુદ્ધિના લેવલે. અને બુદ્ધિના લેવલે વાત પકડાઈ હોય એને બોજો જાય નહીં. બ્યુટીફુલ. એને અંદર એને બુદ્ધિમાં અમુક જેની વાત જે પકડાઈ એ પ્રમાણે લાગે કે મને બહુ મજા આવી, આનંદ થયો. પણ આજે બોજાથી મુક્ત ના થાય. દાદાની વાત પકડાય એ દાદા જેવો થતો જાય. દાદાની વાત જેને પકડાય તો કેવા હોય? તો દાદા કહે છે કે અમારે ખંડન મંડન ના હોય. અમારે કોઈનું પણ જગતના કોઈ પણ ધર્મનું કે કોઈ પણ વ્યક્તિનું ખંડન ના હોય ને સામે અમારું પોતાનું મંડન પણ ના હોય. એટલે કે પોતાની સ્થાપના ના હોય. એટલે 2 જણ એવા રાખ્યા ના હોય કે જેને કહે કે ભાઈ આ દાદા છે, આ જ્ઞાની પુરુષ છે, આમ છે, આમ છે, આમ છે, એ વાત કરે. દાદા કેટલો લાઇટલી દાખલો આપતા હતા કે આ જગતમાં બધા ધર્મોમાં કેવું હોય કે પેલા સંત સાધુ હોય, બાપજી હોય તો કે દર્શન કરવા જાઓ તો બહાર 5 જણ બેઠા હોય કે તમને પેલા બહાર બેસાડે અને પછી 5 જણ બધા અંદર વાત કરતા હોય, એમના જ રાખેલા હોય. અરે આ બાપજી તો આમ છે, આમ છે, આમ છે, એટલે એવી રીતે પ્રભાવિત કરી અને પછી તમને અંદર જવા દે. તો કે આ જગતમાં આખી વાત બુદ્ધિના લેવલે પકડાય ને બુદ્ધિના લેવલે પકડાય ત્યાં બોજો રહે, એનો બોજો જાય નહીં. એટલે પ્રભાવિત થાય પણ બોજો ના જાય. અને દાદાની વાત એવી છે કે એના દર્શન ઉપરના આવરણ ખુલે છે. આ દુનિયામાં આ વસ્તુ ક્યાંય થાય નહીં. એના દર્શન ઉપરના આવરણ ખુલે છે અને દર્શનાવરણ ખુલ્યા એટલે એને જેમ છે તેમ દેખાતું થાય છે. તો કે એને આ શબ્દોના આધારે સમજાતું નથી કે બુદ્ધિથી નહીં, પણ દાદાની પોતાની જે સંપૂર્ણ આવરણ રહી નિરાવરણ દશા છે, એમની પોતાની જે સ્થિતિ છે એના આધારે આપણા એમની પાસે બેઠા આવીએ તો એ આવરણ ખસી જાય. એટલે દાદા કઈક શાસ્ત્રની કોઈ શાસ્ત્રનો પ્રશ્ન કર્યો આપણે સમજાતો ના હોય ને, શબ્દો પણ ખબર ના હોય, તે વાણી અંદર ઉતરી જાય અને આપણું આવરણ એ ખોલી નાખે. પછી ગમે ત્યારે 20, 25, 50 વર્ષે કઈક એવો સંજોગ આવે ને તો એ અંદરથી બહાર આવે. આપણને પણ આશ્ચર્ય થાય કે ક્યાંથી બહાર આવ્યું. તો કે આ મોટામાં મોટું. એટલે કે જ્યાં બુદ્ધિ વાળો ભાગ હોય, બુદ્ધિથી પકડાય ત્યાં મંડન હોય. એટલે કે પોતાની સ્થાપના કરે, પોતાનું ગ્રુપ બનાવે, પોતાનો વાડો બનાવે, પોતાનો સંપ્રદાય બનાવે. જ્યારે બુદ્ધિથી પરની વાત હોય ત્યાં દાદા જેવું હોય, કશું કોઈ ઓપન ટુ સ્કાય.
ઉપરથી દાદા શું કહેતા હતા? કોઈ પૂછે કે દાદા હું પેલા અહીંયા જતો હતો, હવે આ જ્ઞાન લીધું, મારે જવું કે ના જવું? તો દાદા કે ભાઈ બધે જ જજો. તમે બધે જશો તો ઉપરથી તમને સમજાશે કે તમને શું વસ્તુની પ્રાપ્તિ થઈ છે. સમજાય? અને બુદ્ધિના લેવલનું હોય તો શું કેવું પડે? એને ભય થાય કે આ કઈક પાછા કૂદીને બીજે જતા ના રહે. ગેટું આ ભરવાડ જેમ પેલો વાડ બનાવે ને એવું થઈ જાય કે આ ભાગી ના જાય. કે આ બુદ્ધિના લેવલનું હોય ત્યાં ભય જાય નહીં. એને અંદર ભલે મોટું થતું જાય પણ અંદર ભય રહ્યા કરે કે હારું કોઈક તોડી પાડશે તો, કોઈક આ મારા ભક્તોને લઈ જશે તો, કોઈક આમ થશે તો. જ્યારે આ દાદાની વાત કેવી છે તો કે સંપૂર્ણ પોતે તો નિર્ભય હતા પણ આપણને નિર્ભય બનાવે, અભયદાન આપ્યું. તો કે આ બુદ્ધિના લેવલની વાત હોય ત્યાં ખંડન મંડન હોય, ત્યાં બોજો લાગે, અને જ્યાં આવરણ ખસે ને ત્યાં મૂળ પુરુષ માટે જબરજસ્ત અહોભાવ ઉભો થતો જાય. બ્યુટીફુલ બ્યુટીફુલ. જ્યાં આપણા આવરણ ખસતા જાય, આવરણ નિરાવરણ થતા જાય, એટલે કે બુદ્ધિથી નહીં પણ દર્શનથી પકડાય, ત્યાં મૂળ પુરુષ માટે અહોભાવ ઉભો થાય જબરજસ્ત. એટલે એને એ મૂળ પુરુષનો એટલો બધો અંદર ઉપકાર લાગે ને, પોતે ચાખવા પણ ના હોય. આજે દાદા કહેતા ને કે આ તમે બધા મને મળ્યા ને, માઇનસ માર્ક વાળા કહ્યું કે ના કહ્યું? બરાબર છે. હવે માઇનસ માર્ક વાળા કહ્યું અને આપણને લાગે કે મારામાં બરકત હતી, હું તો આવું બધું લઈને આવેલો છું, મારું આ ડેવલપમેન્ટ છે, તે ભાગ શેમાં જાય? પછી બુદ્ધિમાં જાય કે ના જાય? બુદ્ધિમાં જાય. સમજાય? એટલે બુદ્ધિ વાળો ભાગ બોજો ઉભો કરે, બુદ્ધિ વાળો ભાગ ભેદ પડાવે, અને જ્યાં ભેદ પડે ત્યાં મોક્ષ માર્ગ હોય ખરો? ના. એટલે કે જ્યાં ભેદ પડે ત્યાં મોક્ષ માર્ગ ના હોય. અને આ દાદાની વાત કેવી છે કે વિરોધીને, જે એમનો વિરોધી હોય ને એ પણ ભેદ પાડી શકે નહીં. હેમાબેન સમજાય? બહુ સમજાય. જેમનો વિરોધ કરવા આવ્યો હોય એ પણ ભેદ પાડી શકે નહીં, એવી ગજબની દશા હોય. પોતે તો ભેદ પાડે નહીં પણ સામો ભેદ પાડવા આવ્યો હોય એ પણ ભેદ પાડી શકે નહીં. એવું એમને સાધતા આવડે, સામો ફાડે અને પોતાને સાધતા આવડે. આ મેં લગભગ આ શરૂઆતમાં 4-5 દિવસ એકવાર વાત કરેલી, મવડીની એક વાત કરેલી, મવડીના એક પ્રસંગની. આમ તમને શોર્ટમાં જ ખાલી કહું કે મવડી ગયા હતા અને પછી ત્યાં ઉપાશ્રયમાં દાદાને બધા મારા આચાર્ય મહારાજ સાહેબ અને બધા હતા, બધા સાધુ સાધ્વીઓ. એટલે અમને ત્યાં બોલાવ્યા, ત્યાં દાદાને સાથે 5-7 જણ ગયા. હવે એ જમાનામાં દાદા ભગવાન નામ સાંભળીને કેટલાક ભડકતા હતા. એટલે હવે અમને બોલાવ્યા. હવે તમે મને તમારા ઘરે બોલાવો તો હું તમારે ઘરે આવું તો તમે શું કરો? આવકારો. હા, એટલે મને આવકાર આપો, મને બેસાડો, વાતચીત કરો, ચા નાસ્તાનું પૂછો, પાણી આપો. આપણે ગુજરાતીઓ પાણી આપીએ, અને આ નાઇજીરિયામાં બધા સિંધી હોય તો સીધું પાણી આપો, તને લાગે અપમાન કર્યું. એમ? એટલે પહેલા બિસ્કિટ આપવું પડે કે પાપડ આપવો પડે અને પછી પાણી અપાય. સીધું પાણી આપો ને તો કોઈને કાઢી મૂકવાનો, ઇન્સલ્ટ કરવાનો, સીધું પાણી આપે. તો સમજાય કે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને તો આપણો વિરોધી હોય તોય આપણે એની સાથે વ્યવહાર ડીલિંગ સુંદર કરીએ. તો આ તો દાદા ત્યાં ગયા અને શું થયું તો કે એમને બીજા સાધુઓ હતા જે ઉપાધ્યાય હતા, એમને બીજા બધાને શું કીધું
કે જુઓ જુઓ આજે પોતાની જાતને દાદા ભગવાન કેવડાવે છે, એ પધાર્યા છે, દર્શન કરી લો. ઓહો. એટલે આવું કટાક્ષ રીતે ઇન્સલ્ટિંગ રીતે આવું કહ્યું. તો દાદાએ શું કર્યું? દાદાને કોઈ અસર જ નહીં. એ એમ પટેલ થઈ જાય તો અસર થાય ને. ઓહ. તો પેલા એમને થયું કે આ તો અમને કોઈ અસર જ થતી નથી. એટલે એનું બીજું વાક્ય શું નીકળ્યું કે ગધા ભી આપણી મસ્તાની મેં હોતા હૈ. એમને તો કહેવાય. વિચારો તો ખરા. છતાંય દાદાના પેટનું પાણી નથી આલ્યું. તો પછી એમનું ત્રીજું વાક્ય નીકળ્યું કે આ જગતને ઠગવાનો ધંધો છોડી દો. તોય દાદા ભેદ નથી પડવા દેતા. દાદા કહે છે કે તમારા જ્ઞાનમાં એવું દેખાય છે તો અમે જોઈ લઈશું. હવે એને હાય નથી પાડતા, નાય નથી પાડતા. નરુવા કુંજરુવા જેવું. શું કે છે? તમારા જ્ઞાનમાં એવું દેખાય છે તો અમે જોઈ લઈશું. ભેદ પડવા દીધો. પછી એમને પ્રશ્ન કર્યો પેલા મહારાજો, સાધુ મહારાજે, કે તમે આ સુરતમાં મંદિર બનાવો છો તો કે વિતરાગ ભગવાનની સાથે આ રાગી દ્વેષી કૃષ્ણ ભગવાને કેમ મૂક્યા? એટલે દાદા ભગવાને ધીરે એને પૂછ્યું કે કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય કે ના કહેવાય? પૂજ્ય કહેવાય કે ના કહેવાય? તો શું જવાબ આપ્યો? હવે શાસ્ત્ર રીતે જાણે ખરા કે પૂજ્ય કહેવાય, પણ જવાબ શું આપ્યો કે તો જ્યારે થશે ત્યારે, અત્યારે થોડા છે. હજુ આવી રીતે એગ્રેસિવલી વાત કરે છે, પણ દાદાની જે સ્થિરતા જુઓ ને, દાદા એક જ શબ્દ એવો બોલે ને કે પેલાની બધી હવા નીકળી જાય. તો દાદા ધીરે પૂછે છે, એ બધાના સામે હાથ કરીને 10-12 જણ બેઠા હતા સાધુઓ બધા, કે શું તમે બધા પૂજ્ય કહેવાઓ? એટલે તરત પેલા એમને ઉપાધ્યાય કીધું કે હા, અમે તો પૂજ્ય જ કહેવાઈએ, અમે તો પંચ પરમેશ્વરીમાં આવીએ, અમે પૂજ્ય કહેવાઈએ. તો દાદા એવું નથી કે તમે પંચ પરમેશ્વરીમાં ના આવો કે તમે પૂજ્ય ના કહેવાય. દાદા શું કહે છે કે પંચ પરમેશ્વરી તો કોને કહેવાય? જેના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ગયા હોય એને પંચ પરમેશ્વરી કહેવાય. હવે આવું બોલે દાદા, હવા નીકળી જાય કે ના નીકળી જાય? અને એને જે હોય કે આ પોતાની જાતે ભગવાન કેવડાવે છે, એને એટલું તો સમજાઈ જાય કે હારું મારી સમજણ કરતા આ કંઈક બહુ ઊંચું છે. હવે જો આટલું થયું, પેલા ભાઈ પેલા સાધુ મહાદેવ એટલે અંદર હવા નીકળી જાય અને પછી આપણે જતા રહીએ તો ભેદ ઉભો રહે કે ના ઉભો રહે? ના ઉભો રહે. તો કે આ દર્શન વાળું જે વ્યવહારનું ડીલિંગ છે ને, એ જુઓ તમે. પછી દાદા ધીરે કહે છે કે આ સિમંદર સ્વામીનું દેરાસર બનાવીએ છીએ, એમાં તમારા આશીર્વાદ ખરા કે નહીં? તીર્થંકર ભગવાનનું દેરાસર બનતું હોય ને જૈન સાધુ ના કેમ ના પાડે? એમને આ બોલવાની આ જે ગટ્સ છે ને, એમ તમે જુઓ, આ વ્યવહાર કરા અને જ્ઞાન કરા, બોધ કરા, એમની જે છે તમે જુઓ તો ખરા. આપણે સમજાય ક્યાંય બુદ્ધિ નથી વપરાતી, અને સામાન્ય બુદ્ધિને બ્લન્ટ કરી નાખે, સામાન્ય બુદ્ધિને ફ્રેક્ચર કરી નાખે, સામાન્ય બુદ્ધિને પ્રભાવિત ના કરે. સામાન્ય બુદ્ધિને પ્રભાવિત કરે તો ઉપર તેની બુદ્ધિ વધે, પણ આ જ્ઞાની પુરુષ સામાન્ય બુદ્ધિને બ્લન્ટ કરી નાખે, ફ્રેક્ચર કરી નાખે. એટલે આપણે કહેવાય હા, એમાં તો કે દેરાસર ભગવાનનું દેરાસર બનતું હોય તો એમાં તો અમારી અનુમોદના હોય જ. છેવટે દાદા શું કે છે, એ જે શર્ટ પહેરતા હતા વ્હાઈટ, તે એમનું જે કપલિંગ્સ હતા ને, આમ કરીને કે છે કે અમે તો સંસારી છીએ. શું કે છે? અમે તો સંસારી છીએ અને તમે ત્યાગી છો. તો કે આ દેરાસર બને છે એમાં તમારા આશીર્વાદ આપજો કે એમ કરી અને હવે કે રજા લઈએ. તો કે એને ખુશ કરીને પેલા એમને ફાડ કર્યું,
દાદા ફાળવા નથી દેતા, સાધીને ભેદ પાડ્યા વગર બહાર જાય છે. ભેદ પડવા દેતા નથી ને પછી જાય છે. તો આ કેટલું મોટું છે. અને આપણે નાની નાની વાતમાં ભેદ પડી જાય. કેમ? તો કે બુદ્ધિ વપરાય છે માટે. જો બુદ્ધિ ના વપરાય તો ભેદ પડે નહીં. સમજાય? અને આ બુદ્ધિ ના વપરાય તો આપણા અંદરના દર્શન પરના આવરણો ખુલતા જાય, એટલે દિવસે દિવસે આપણે અંદર આનંદ 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 વધતો જાય. પણ શું થાય કે આપણી અંદર એ બધી વીકનેસો પડેલી હોય ને, આપણી અંદર આમ કેવું હોય કે આ કોઈને લોભની વીકનેસ પડી હોય, કોઈને માનની પડી હોય, કોઈને આગળ આવવાની પડી હોય, કોઈને સ્ટેટસની પડી હોય, નાની નાની વીકનેસો પડેલી હોય. એટલે એ વીકનેસ પોસાય એટલે ત્યાં પોતે સ્લીપ થયા વગર રહે નહીં. સ્લીપ એટલે જ્યાં જ્યાં આપણી વીકનેસ પોસાય ત્યાં આપણે સ્લીપ થયા વગર રહીએ નહીં. અને જ્યારે દાદા ભગવાન પાસે એ બુદ્ધિ વગરનું હતું, એટલે ક્યાંય વીકનેસ ને પોસવાની વાત જ નથી. કારણ કે એમને પોતાની સ્થાપના નથી કરવી, પોતાનું કશું ચલાવવું નતું. અને જેને પોતાનું ચલાવવું ના હોય એને એ વીકનેસ વગરના થયા હોય તો બીજાની વીકનેસ તો એમના નિમિત્તે નીકળી જાય, પોસાય નહીં. એટલે તમને મેં ગઈકાલે કે પરમ દિવસે દાખલો આપ્યો હતો કે દાદાવાની હાજીમાં ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ થાય, આપતવાણીનું પબ્લિકેશન થાય, તો આપતવાણીનું પબ્લિકેશન થાય કે આ દાદા ભગવાનની વાણી ના 5મી આપતવાણી કે 4થી આપતવાણી કે 6ઠી આપતવાણીનું આજે ઓપનિંગ કરીએ છીએ. ઓપનિંગ કરે અને દાદા આમ ઓપનિંગ કરી આશીર્વાદ આમ બતાવી દે. પણ એમાં ક્યાંય કોઈ પણ વ્યક્તિનું કે ભાઈ અમને કેટલી બધી મહેનત કરી, વર્ષ સુધી મહેનત કરી અને એડિટિંગ કર્યું, કે અમને આ એડિટિંગ માટે એટલી હેલ્પ કરી, કે અમને આ કેસેટમાંથી ઉતાર્યું, આમ કર્યું, આટલી બધી મહેનત કરી, આટલો બધો ટાઈમ આપ્યો. કશી વાત હતી ક્યારેય? તમે જૂના છો, તમને ખબર હશે. ખબર છે ને? વીકનેસ પોસવાની વાત જ ના હોય અને પોતાને ઘાટ ના હોય. જ્યાં બુદ્ધિનો ભાગ ગયો ને ત્યાં ઘાટ સ્વાર્થ ના હોય. એટલે ઘાટ ના હોય એટલે કે પોતે ઘાટ વગરના થયા હોય, એટલે પોતાના ઘાટ માટે બીજાનો ઉપયોગ ક્યારેય કરે નહીં. જ્યાં બુદ્ધિ હોય ત્યાં પોતાના ઘાટ માટે બીજાનો ઉપયોગ થાય. તો કે પોતે સંપૂર્ણ ઘાટ વગરના થયેલા. તો કે આ એવા પુરુષ હતા કે જેમને આ દુનિયાની કોઈ ચીજ જોઈતી નથી. અને એટલું જ નહીં, એમની હાજરીમાં બધાને એવું લાગે મારે કઈ જોઈતું નથી. આટલો મોટું એમની જે સ્થિતિ હતી, દશા હતી, એની અસર હતી કે એમની હાજરીમાં એટલે એમને કોઈને એવું કહેવું ના પડે કે ભાઈ આ તું આ ઘાટ ના રાખીશ, કે આ વીકનેસ ના રાખીશ, આમ ના કહીશ, કે તેમને એવું ક્યારેય કહ્યું છે? ના, નથી કીધું. એમને કહેવું નથી પડ્યું ને છતાંય બધાનું નીકળી જતું હતું કે નહીં? નીકળી જતું હતું. તો કે આ સમજાય કે આ બુદ્ધિ વગરની વાત છે. અને જ્યાં બુદ્ધિ હોય ત્યાં શું થાય? તો કે આ મેં જે કહું ને આવું કે ભેદ પડ્યા વગર રહે નહીં, વાડો થયા વગર રહે નહીં. પોતાપણું એટલે પોતાનું એક એટલે પોતાપણું ઊભું થયા વગર રહે નહીં, એક પોતાનું સ્થાન. અને દાદા આટલું મોટું ગજબનું જ્ઞાન એમના થકી ખુલ્લું થયું તો શું કે છે? આ તો કે વિતરાગોનું જ્ઞાન છે. આ તો ભગવાન મહાવીરનું શાસન છે, અમે તો ખાલી નિમિત્ત છીએ. તો કે આવું ગજબનું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું, પણ સહેજે ચાખવાની વાત છે. તો કે આ સમજાય કે આ બુદ્ધિ વગરની દશા કેવી હોય. અને આ આપણને સમજાય ને તો જ આપણી અંદર વીકનેસ જાય અને આપણે મોક્ષ માર્ગ તરફ આગળ વધીએ.
સમજાય? મોક્ષ માર્ગમાં આગળ ક્યારે વધારે કે આ બધી વીકનેસ જાય ત્યારે, બુદ્ધિનું ચલણ બંધ થાય ત્યારે, બુદ્ધિના પ્રભાવમાં આવતા બંધ થઈએ ને ત્યારે આપણો પ્રોગ્રેસ થાય. એ આપણો ખૂણો સાફ થાય, હા ત્યારે આપણો ખૂણો સાફ થાય, હા અંદર નહીં ત્યારે આપણી પ્રગતિ થાય. પ્રગતિ થાય. એટલે આપણી જે આપણા જે વીકનેસ હોય ને બધી નીકળતી જાય, અને તો જ આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. ને તો એવું લાગે કે ભાઈ હું આગળ વધું છું, પણ પછી સંજોગો આવે તો સંજોગોની લપેટમાં કેટલા આવી જઈએ આપણે, પૂરા આવી જઈએ. સમજાય? લપેટમાં આવી એટલે સંજોગો બદલાય નહીં, પણ સંજોગની લપેટમાં આવી જાય છે ને. આવી જઈએ છે, એ લપેટમાં ના આવીએ. કોઈ આપણે છેતરી જાય એ સંજોગ કહેવાય. પછી આપણે જે લપેટમાં આવી જઈએ એટલે શું કે પછી જ્ઞાન ને બધું વિસરાઈ જાય. અચ્છા, પણ ફોર્સ હોય તો જ્ઞાન વિસરાઈ જાય અથવા સામો દોષિત દેખાય તો કે એ બધો કયો ભાગ થયો? આપણી અંદર વીકનેસ હોય ને કોઈ આપણને માન ના આપે, તો માન ના આપે અને આપણને દોષિત દેખાય કે એના માટે અભાવ થયો એટલે એ શું આપણો દોષ, એ આપણો દોષ કહેવાય. સામી વ્યક્તિ આપણને માન ના આપ્યું એ સંજોગ, એ સંજોગ. પણ એ આપણે જે અસરો થવા માંડી અને એ વ્યક્તિ માટે અભાવ થયો કે એ વ્યક્તિ દોષિત દેખાય તો કે આપણે સંજોગની લપેટમાં આવી ગયા. અચ્છા, લપેટ. અનંત અવતારથી આવી રીતે સંજોગોની લપેટમાં આવી અને માર ખાતા હતા. અને આ દાદા એવું આપ્યું કે સંજોગો નથી બદલી આપ્યા, પણ સંજોગની લપેટમાં હવે આપણે ના આવીએ. જેમ ભગવાન રામ હતા તો કે ભગવાન રામને આપણે જોઈએ તો આપણે તો શું રામાયણ ને બધું વાંચીએ ખરા, કે રામાનંદ સાગર નું રામાયણ આખું સિરિયલ જોઈ નાખીએ ખરા, પણ આ ભગવાન રામનું ચરિત્ર એ આપણે સમજણમાં ના આવે. તો કે આ રામાયણ શા માટે વાંચવાનું હતું કે જોવાનું હતું? તો કે ભગવાન રામ આપણને જેમ છે તેમ સમજાય એના માટે. પણ ભગવાન રામ સમજાયા ખરા? ના, ના સમજાયા. તો કે આ ભગવાન રામ કેવા હતા? તો કે આખા એમના જીવનકાળ દરમિયાન એમને ક્યારેય કોઈને દોષી જોયા નથી. એ લઈને આવ્યા હતા ને. ઓહો, લઈને આવેલા એવું? એમનો જન્મ થયો તો ત્યારથી લઈને આવ્યા હતા ને. એવું નહીં, અત્યારે તમને વાત કે સંજોગો અને સંજોગની લપેટમાં આવવું. સંજોગો લઈને આવેલા. અચ્છા, પણ એ સંજોગોની લપેટમાં આવીને એમને કોઈને દોષી જોયા? એટલે જ્ઞાન લઈને આવેલા. ઓ, જ્ઞાન લઈને આવેલા. એ તો એવું એ જુદી વાત છે. આપણે શું સમજવા માંગીએ છીએ અત્યારે કે ભગવાન રામનું આખું જીવન કેવું હતું કે આખા જીવન દરમિયાન એમને ક્યાંય કોઈને દોષિત જોયા નથી. બરાબર છે. આ જ્ઞાન એમની પાસે હતું કે નહીં? હતું. તો કે એમનો રાજ્યાભિષેક થવાનો હતો. આ મોટા મોટા વશિષ્ઠ ને બધા મુનિ, બધા મોટા મોટા ઋષિ, પેલા બ્રહ્મર્ષિ ને બધા રાજર્ષિ ને બધા ભેગા થઈ અને મુહૂર્ત કાઢેલું. તો એ મુહૂર્ત ખોટું પડ્યું કે ના પડ્યું? પડ્યું. અને સવારે ઉઠ્યા ત્યારે એમને ખબર પડી કે મારે રાજ્ય ગાદી પર નથી બેસવાનું, પણ 14 વર્ષ વનવાસમાં જવાનું છે. તો એમને અંદર જરાય બુદ્ધિ વપરાતી હોત તો ભેદ પડત કે ના પડત? પડત. પિતા સાથે ભેદ પડત, માતા સાથે ભેદ પડત, ભાઈઓ સાથે ભેદ પડત અને પેલી દાસી જોડે ભેદ પડત. પણ તમે જુઓ તો કે ભગવાન રામે રાજા દશરથને દોષિત જોયા છે? ના, નથી જોયા. એમને અંદર વિચાર સરખો આવેલો કે મારા પિતા છે, ભલે એમને કૈકેયીને વરદાન આપેલા પણ મારી કન્સન્ટ લઈને થોડા આપેલા, મારી સંમતિ લઈને થોડા આપેલા, એટલે ઇલીગલ છે. હું કોર્ટમાં જઈશ, જીતીને બતાવીશ હું સાચો છું ને ખોટા છે. હા, બરાબર છે. અત્યારે વિચાર સરખો નથી આવતો. ઉપરથી બધા જયારે પાછળ પડે ત્યારે શું કે છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો એમને કૈકેયી માતાને દોષિત જોયા છે? ના.
તો કૈકેયીને દોષિત નથી જોયા. સમજાય? તો પેલી મંત્રા દાસીને દોષિત જોઈ છે? ના તો મંત્રા દાસીનો દોષ નથી, તો રાવણને દોષિત જોયો છે? ના નથી જોયો. તો કે આ વાત સમજવાની હતી. હવે આ વાત સમજાય તો ખબર પડે કે ભગવાન રામ બુદ્ધિ વાળો ભાગ નતો, એટલે એમને કોઈને દોષી જોયા નહીં. અને એનું પ્રમાણ કેવી રીતે મળે કે ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પ્રવેશે છે, અને એ વખતના અને અત્યારના આપણા નિયમ પ્રમાણે આપણે ઘરમાં બહારગામથી આવીએ કે પરદેશથી આવીએ કે લાંબા સમય પછી ઘરે આવીએ તો વડીલોનો વિનય કરીએ કે ના કરીએ, પગે લાગીએ કે ના લાગીએ? લાગીએ ને. એટલે એમના પિતા તો હતા નહીં, એટલે માતાને પગે લાગવા જવું પડે ને. હા એટલે એમના માતા કોણ હતા? કૌશલ્યા ને. હા એટલે કૌશલ્યાને પગે લાગવા જાય છે ને. તો કૈકેયીને લાગ્યા. હા ના કૈકેયીને લાગ્યા પછી. કૈકેયી ને. હા, તો પહેલા કૈકેયી પાસે જાય છે. એટલે આ સ્ટોરી આપણને ખબર હોય કે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા તો પહેલા કૈકેયી માતાના દર્શન કરવા જાય છે. પણ એ મર્મ ના સમજાય કે આ શું છે. તો કે ભગવાન રામ કૈકેયીને દોષી તો જોતા નથી, પણ એમને એમના પ્રત્યે અભાવ પણ નથી. અને જ્યારે એ કૈકેયી માતાના દર્શન કરવા જાય છે ત્યારે પેલી મંત્રા દાસી ત્યાં જ હોય, કારણ કે કૈકેયીની દાસી હતી. હવે એને દાસીને તો શું થાય, એને મનમાં ભય ઉભો થયો કે આ રાજા, એના માટે રાજા રામ હતા, કે આ રાજા રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા છે, અને એમને ખબર છે કે મારા લીધે એમને આટલા બધા દુઃખો, આટલા બધા કષ્ટો સહન કરવા પડ્યા છે, તો હવે મને છોડશે? વિચાર આવે કે ના આવે? આવે ને. આપણે કોઈને છોડીએ? ના ના છોડીએ. ના છોડીએ. એવું આપણે વિચાર કે સામો મને છોડશે નહીં, એટલે એને એવો વિચાર આવે છે. પણ ભગવાન રામને તો દેખાય છે કે આ મંત્રા દાસીને હજી આવો વિચાર આવે છે, એટલે પછી એ છેક ત્યાં સુધી ફોડ પાડે છે કે મારે આ જે 14 વર્ષ વનવાસમાં જવાનું થયું એ મારા પોતાના પાછલા ભવના કર્મોનું પરિણામ હતું, અને તમારા નિમિત્તે હું એ કર્મોમાંથી મુક્ત થયો, માટે હું તમને દોષી નથી જોતો, પણ હું તમને બહુ મોટા ઉપકારી માનું છું. હવે આ ભગવાન રામના જે વચનો હતા એ ખાલી મોઢેથી હતા કે હૃદયમાંથી હતા? હૃદયમાંથી હતા. હૃદયમાંથી હતા. તો કે અહીંયા ખબર પડે કે ભગવાન રામે ક્યાંય કોઈને દોષિત જોયા નથી. હવે આ આપણે સમજવાનું હતું. હવે કેવું થાય, આપણે બુદ્ધિ વાળા, એટલે બુદ્ધિથી આ રામાયણ વાંચીએ કે સાંભળીએ એટલે સમજીએ બુદ્ધિથી, એટલે પછી શું થાય, પીવાની ચોપડી ને ચોપડી પીધી. ભગવાન રામને પોતાને જે મંત્રાને લઈને આટલા બધા દુઃખો અને આટલા બધા કષ્ટો સહન કરવા પડ્યા, જેને સહન કરવું પડ્યું એને એ મંત્રાને દોષિત જુએ છે, એમને મંત્રા માટે અભાવ પણ નથી. અને આપણને આટલા 21,000 વર્ષ પછી ખાલી વાંચીને, સાંભળીને કે જોઈને અંદર એટલો બધો પૂર્વગ્રહ થઈ જાય કે આજે છોકરીનું નામ મંત્રા પાડે નહીં. ભારતમાં તો ના પડે, અમેરિકામાં પાડે? ખબર નહીં. કે ખરા કોઈ બેન એવા તો કે ખરા કે ભાઈ જવા દો ને, તો મંત્રા જેવી છે, પણ છોકરીનું નામ મંત્રા ના પાડે. હવે તમે સમજો કે આ રામાયણ વાંચ્યું પણ કેવું થયું, તો બુદ્ધિથી વંચાયું, બુદ્ધિથી સમજાયું. અને બુદ્ધિથી સમજાયું એટલે દોષ દેખાય કે ના દેખાય? દેખાય. દોષ દેખાય એટલે ભેદ પડ્યા કરે કે ના પડ્યા કરે? ભેદ પડે. તો કે આ વાત છે. જયારે દાદા ભગવાન એક એવું આપીને ગયા કે બુદ્ધિ બાજુએ ગઈ અને જ્ઞાનની વાત આવી. એટલે જ્યાં જ્ઞાનની વાત હોય ત્યાં ખંડન મંડન ના હોય, જ્ઞાનની વાત હોય ત્યાં ભેદ ના હોય. જ્યાં જ્ઞાનની વાત હોય ત્યાં એ મારે આમ કરવું છે, આમ કરવું છે, એવું કશું હોય નહીં, ને મારે નથી કરવું એવું એ ના હોય. સમજાય?
તો કે આ જ્ઞાન વાળો ભાગ, અને બુદ્ધિ વાળો ભાગમાં શું હોય? હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, હોય કે ના હોય? હોય. આપણને દાદા મળ્યા કે આપણે કે બુદ્ધિ જતી રહેલી? ના, નથી જોયું. તો કેટલા ઉછાળા મારતી હતી એ વખતે બહુ શરૂઆતમાં? ઉછાળા, બહુ ઉછાળા મારતા. જાણે મને જ દાદા મળ્યા છે. કારણ દાદા બધાને ચણાના ઝાડ પર ચડાવતા હતા. ના, ચણાના ઝાડ પર નતા ચડાવતા. દાદા વખાણ કરતા હતા કાયમ. તમે તો જે દાદા ભગવાને તમને મોક્ષ હાથમાં આપ્યો એની પર આટલું મોટું એલિગેશન કરો છો? ના, દાદા મારા બહુ જ વખાણ કરતા હતા, મને ખબર છે. આ લાઇટલી કહું છું કે જે દાદા તમને હાથમાં મોક્ષ આપ્યો, તમે કોઈ દાદા ચણાના ઝાડ પર ચડાવતા હતા? પણ વખાણ જ કરતા હતા. દાદા જાણતા હતા કે આનો આ રોગ આવો છે, એટલે એક બાજુ દાદા નીચેથી ટેકો આપે ને ઉપરથી હથોડી મારે. સમજાય? માગી ના પડે. ચણાના ઝાડ ઉપર તો આ જગતમાં વ્યવહારના લોકો ચડાવે અને પાછા રાહ જુએ ક્યારે પડે, ક્યારે માર ખાય. જયારે દાદા ગળે, અને એ પણ નીચે ટેકો આપીને ગળે, એટલે એમનું ઓપરેશન ક્યારે ફેલ ના જાય. બરાબર છે. બુદ્ધિ વગરનું હોય ને એટલે ફેલ ના જાય. બરાબર છે. આમ લાગે કે આમ શું થઈ જશે, કશું કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર છે. એટલે આ વાત કે આપણું જે જ્ઞાન છે ને, આ દાદા આપણને મળ્યા એટલે આ બુદ્ધિનો પ્રભાવ ઓછો થતો જાય. આપણામાં બુદ્ધિ રે, અત્યાર સુધી બુદ્ધિના ચલાવ્યા પ્રમાણે ચાલતા હતા, બુદ્ધિના દોર્યા દોરવાતા હતા, પણ હવે બુદ્ધિનો પ્રભાવ ના રહે. સામાન્ય ભાવે બુદ્ધિ વપરાય, પેથી વધારે હોય નહીં. તો આ મોટામાં મોટો ચેન્જ આવી ગયો. અને છતાંય આપણા જેવી ભૂલ થાય ને બુદ્ધિનું હાબર કરીએ તો ખબર કેવી રીતે પડે કે બુદ્ધિના પક્ષમાં બેઠા એની સાથે આપણી અંદર જે નિરાકુરતા છે એ નિરાકુરતા ઉડી જાય. આપણી જે મુક્તતા છે એ મુક્તતા ઉડી જાય. એ વાણી પણ ખેંચાઈ જાય અને એનો વ્યવહાર આખો બદલાઈ જાય. વ્યવહાર નોર્મલ ના લાગે. એવું લાગે વ્યવહાર નોર્મલ હોય ને એ બધા જેવો થઈને રહે. પક્ષીઓ બધા નોર્મલ હોય તો પક્ષીનું આખું ઝુંડ ઉડતું હોય તો બધા નોર્માલિટીમાં ઉડે કે ના ઉડે? નોર્માલિટી જુદા પડે બીજાથી. બધાની પાંખો એક સાથે ચાલતી હોય તો કે આ નોર્માલિટીમાં હોય, તો કે એ જુદા ના પડે, નોર્મલ વ્યવહાર હોય. એટલે એની જુદા એટલે એની વિશેષતા ના હોય કે આ બીજા કરતા હું જુદો છું, આ બીજા ધર્મ કરતા જુદો છું, કે આ બીજા આના કરતા જુદો છું, કે આના કરતા જુદો છું, કે હું વિશેષ છું. એ બધો સંસારી ભાગ કહેવાય. અને એ સંસારી ભાગને લઈને આપણે અત્યાર સુધી સંસારમાં ભટક્યા છીએ. એમાંથી દાદાએ માંડ આપણને બહાર કાઢ્યા. સમજાય? એમાંથી માંડ બહાર કાઢ્યા એટલે આપણો એ વિશેષતા વાળો ભાગ ઉડી જાય. એમાં બેન સમજાય તમને? તમે આ ભારત આયા હો અને કોઈ ફંક્શન હોય તો શું થાય કે તમને રે કે ભાઈ હું અમેરિકાથી આવી છું તો મને આગળ બોલાવે. ના, એવું નથી થતું કાંઈ. સાંભળે, તમારી વાત જુદી છે, તમે આગળ વધી ગયા, પણ આમ નોર્મલ વાત કરું છું. એમ શું થાય કે ભાઈ આ અમે આટલે પરદેશથી આવ્યા છીએ તો ભાઈ આ દર્શન કરવાના હોય તો અમને જ્યાં લાઈનમાં ક્યાં ઉભા રાખે, અમે જ્યાં વહેલા બોલાવી લે. એટલે એને અંદર જ એવું થઈ જાય કે હું વીઆઈપી છું. એમ સામાન્ય ભાવે રહી ના શકે. પણ એવું થતું હતું અમદાવાદમાં સત્સંગ થતો હતો ને ત્યારે. એમાં મેં આ તો ખાલી હું સમજવા માટે વાત કરું છું કે આવું બધું થયા કરે. અને દાદાએ શું કર્યું તો કે આ બધું થતું હોય તો જેમ દાદા કેટલું કરતા કે દાદા એટલો પ્રેમ આપતા ને કે બીજા બધાને એ જે વિશેષ પણ ઉભું થતું હોય ને અંદર ધોવાઈ જાય. કોઈ લાઈનમાં કોઈ ઉપર ચડી ગયો અને કોઈ નીચે જ રહ્યો, એને ઉપર જવાનું ના મળ્યું સ્ટેજ ઉપર, પણ દાદાની એક દ્રષ્ટિ મળે અને એ દ્રષ્ટિનો જે પ્રેમ મળે ને
એટલે એને અંદર સાફ ઊભું જ થઈ ના થાય કે હું ઉપર ગયો કે ના ગયો. ના ગયો. આ દાદા ભગવાનની વિશેષતા હતી. વિશેષતા હતી. દ્રષ્ટિ. પણ છતાં કેવી વિશેષતા? નોર્માલિટીમાં રહેવાથી ખુલ્લી થયેલું આ પ્રેમ સ્વરૂપ. સમજાય? એટલે આપણે આ બુદ્ધિવાળો ભાગ હોય ને એ વિશેષતા ઉભી કરાવે, અને બુદ્ધિવાળો ભાગ જાય એટલે વિશેષતાઓ બધી ધોવાવા માંડે. જો દાદાને જ્ઞાન થયું પછી દાદાનો ડ્રેસ હતો કોટ ટોપી ધોતિયું તો બદલાયો ખરો? ના. તો દાદાને કોઈકે પ્રશ્ન કર્યો તો શું કીધું કે ભાઈ હવે અમારો અહંકાર જતો રહ્યો, બદલીએ કેવી રીતે? સમજાય? ખાલી ડ્રેસ માટે પણ આટલું કે છે કે અહંકાર જતો રહ્યો, બદલીએ કેવી રીતે? તો આ બીજા બધામાં તો કેટલું મોટું થઈ જાય, જગ્યા જ બદલી નાખીએ તો. સમજાય? આપણી જગ્યા જ બદલાઈ જાય તો કેટલો મોટો અહંકાર ઉભો થઈ ગયો. બરાબર છે. એટલે આવી રીતે બુદ્ધિ આપણી પર ચડી બેસે, અને પાછું શું થાય કે બુદ્ધિ ચડી બેસે, ભાઈ આવા બુદ્ધિ વાળા 5-10 મળે કે ના મળે આપણને? મળે ને, મળે. તૈયાર જ એ પછી આપણે ચણાના ઝાડ ઉપર ચડાવે. ચડાવે. એ બુદ્ધિ વાળા પછી આપણે ચણાના ઝાડ ઉપર ચડાવે, અને પછી જયારે પડીએ ને ત્યારે તો હાડકેલા ભાંગી ગયા કે કશું બોલવાની હોશ ના હોય. ના, ઊભા જ ના થવાય. હજુ બોલવાના હોશ જ ના હોય. એટલે આ તો ખાલી એટલે આ બહુ મોટું આશ્ચર્ય થઈ ગયું કે દાદા સંપૂર્ણ બુદ્ધિ વગરના પાક્યા, સંપૂર્ણ અભૂત દશા ખુલ્લી થઈ, અને અભૂત દશા ખુલ્લી થઈ એટલે જોડે આખું એ પ્રેમ સ્વરૂપ ખુલ્લું થયું. એ એમની વાણી તો કે તમારા બધા દર્શન પરના આવરણો ખસેડી નાખે. એટલે વાણી બુદ્ધિથી નહીં સમજવાની, પણ અંદર સોસરી ઉતરી જાય, અંદર પરિણામ પામી જાય. સાંભળે, ખાલી સાંભળે, એને સમજણ પણ ના પડી છતાં અંદર ઉતરી જાય અને પરિણામ પામે. હવે આનાથી મોટી વસ્તુ કઈ હોય? બરાબર છે, બરાબર છે, બરાબર છે. જગતમાં આપણે શું કરીએ? બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ના કરીએ? જેમ આ કોલેજમાં બનતું હોય, બુદ્ધિથી સમજણ પડવા એટલે જ ઉતરતું નથી. હા, એટલે બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે, ઉતરતું નથી. એને લાગે એવું કે ઉતરી ગયું, મને બધું એને લાગે તેવું કે ઓહો હો, આ તો મને કેટલી સરસ સમજણ પડી ગઈ, આ મને સરસ ઉતરી ગયું. તો પછી મહિના પછી જુએ તો ત્યાંનો ત્યાં જ હોય, આગળ પ્રગતિ કરી ના હોય. સમજાય? અને આપણે તો કેવું હોય કે આ દાદા મળ્યા, દ્રષ્ટિ મળી, એટલે જેમ જેમ આજ્ઞામાં રહીએ એમ એમ આપણે મોક્ષ તરફ આગળ વધીએ કે ના વધીએ? વધીએ ને. અને મોક્ષ તરફ આગળ વધીએ એ આપણને ખબર પડે કે બીજાને ખબર પડે? આપણને ખબર પડે. તો પહેલામાં પેલી આપણને ખબર પડે તો કે આપણી અંદર નિરાકુરતા તો કાયમ રહે, પણ સાથે સાથે એ મુક્તતા વધતી જાય. એ જ્યાં જ્યાં આપણે પકડાઈ જતા હોઈએ, એટલે કે આપણી ડિઝાઇનમાં, આપણા અભિપ્રાયમાં, એમાં જે બધું પકડાઈ જતા હોઈએ એ પકડાતા બંધ થઈએ, કારણ કે મુક્ત થયા એટલે ડિઝાઇન માંથી બહાર આવ્યા. એટલે આપણી ડિઝાઇન પ્રમાણે થાય કે આપણી ડિઝાઇન પ્રમાણે ના થાય, પણ વ્યવસ્થિતના જે સંજોગો હોય એ સંજોગોનો સ્વીકાર થાય, એટલે સંજોગોની લપેટમાં ના આવે અને મુક્ત રહ્યા કરે. એ વ્યવસ્થિત વધારે સમજાતું જાય. હા, વ્યવસ્થિત વધુ ને વધુ સમજાતું જાય. વ્યવસ્થિત વધારે સમજાતું. એ અનુભવ જેમ જેમ અનુભવ થતો જાય તો કે આવી રીતે ઓપન હોય તો અનુભવ થાય, અને જેમાં બુદ્ધિ વપરાય તો અનુભવ ના થાય. બરાબર છે. એટલે જ્યાં બુદ્ધિ ના વપરાય અનુભવ થયો એટલે એને જબરજસ્ત આગળ પછી વધ્યા કરે. એને આગળ વધવા માટે પુષ્ટિ મળી જાય, આખી સ્કોપ મળી જાય. હા, સ્કોપ મળી જાય. ચાલો, છે બીજા કોઈનો પ્રશ્ન છે? બીજો પ્રશ્ન છે ભાઈ, કાલે 3 પ્રશ્ન છે. જલ્દી પૂછી લો ને. બીજો પ્રશ્ન, આહાર, મિથુન અને નિદ્રા. આહાર, ભય, મૈથુન ને નિદ્રા, 4. એટલે 3 ગાંઠો અનાદિકાળથી દરેકને હોય. બરાબર. આ જુદું, આ સંજ્ઞા નહીં, પણ આહાર, ભય. હા,
એ અનાદિકાળથી હોય હા એમાં આહારની ગાંઠ બહુ પજવે છે હેમાબેનને. હા હવે એ ગાંઠમાં તમને બે જણને જોઈએ છે ને, હેમાબેન જોતા આયા છે, હમ. તો બંને જણામાં પેલા તમારા બાજુમાં બેઠા છે ને આપતપુત્ર, હા એ હા સાંભળતા નથી. હમ. આજ ને એ સાંજે જમતા નથી. હા થાય કે એમનું જીવન કેવી રીતે જાય છે એ મને થોડું સમજાવો તો મને એનો ઉણોદરી કરવાનું તપ રહે. હા આવો તમે ખાવાનું બહુ પજવે છે. ઘરમાં છીએ એટલે ખાવાનું બનાય, નાસ્તા બનાય. ના ના બરાબર છે. એટલે તમારા માટે કહો છો, મુકુલભાઈ માટે કહો છો? મારા માટે, મુકુલભાઈના માટે નહીં. હા એટલે હું મુકુલભાઈ માટે દરેક પ્રશ્ન પૂછું, મારા માટે ના ના બરાબર છે. તો બનાય કીધું ને, મુકુલભાઈ તમને ના. કહે. બનાવું તો ખરી ને, મુકુલભાઈ ખાય ને હું ખાઉં. જો આહારની વાત કેવી છે કે વેદાંતમાં પણ કહ્યું, વેદાંતમાં 1 મિનિટ, બરો લખું છે. અરે આમાં શું લખવાનું હોય? તો ના, મારે લખવું છે, યાદ નથી રહેતું. આપણે બુદ્ધિથી નથી કરવાનું, આપણે ખાલી અંદર ઉતરી ગયું બહુ થઈ ગયું. એટલે વેદાંતમાં શું કહ્યું કે જગતના જીવો એટલે મનુષ્યો કેવા હોય તો કે અન્નમય કોષમાં હોય. અન્નમય કોષ. અન્નમય કોષ એટલે આહારની પહારમાં જ પડેલા હોય. એટલે એને આહારમાં સુખ લાગ્યા કરે, એટલે એને જાત જાતનું ખાવાનું જોઈએ. અને એકનું એક આવ્યું હોય તો પછી એને થાય કે હવે આ બહુ દિવસથી આ નથી ખાધું, આમ નથી ખાધું. એટલે આખા દિવસમાં ઘણો બધો ટાઈમ એનો આહાર પાછળ જતો રહે, આહારના ચિંતવનમાં. એટલે કે અન્નમય કોષમાં છે, એમ જ્ઞાનમય કોષમાં નથી, એમ સમજાય? એટલે પૂતગલ રમણામાં પૂતગલ ખાણું કે ને, પેલું કવિરાજ કહ્યું પૂતગલ ખાણું. બાબા તમને આ દાદાની વાત કરું. દાદા ભગવાને શું કહ્યું કે આહારની જાગૃતિ બહુ છેલ્લે આવે. જાગૃતિ એટલે ખાલી ઉણોદરી નહીં, ઉણોદરી ઉપયોગ સાથે અને પાછું 6 રસો બેલેન્સ કરીને. ઉણોદરી એટલે ઉણોદરી અને 6 રસો બેલેન્સ કરીને. ઉણોદરી તમને ખબર જ છે, એમાં હું તમે પૂછું છું, પણ હું તમને કહું આ કેવી રીતે આવે. દાદા ભગવાને કેટલું કહેલું, અમને લોકોને એટલું જ કહેલું કે આહાર કેટલો હોવો જોઈએ. તો કે અમને ઉણોદયની વાત તો કરેલી છે, પણ પછી બીજું પણ શું કહ્યું છે તો કે આહાર કેટલો હોવો જોઈએ કે આ દીવો સરગતો રહે એટલું તેલ પૂરવાનું. સમજાય છે? આ દાદાના વચન હતા કે આ દીવો સરગતો રહે એટલું તેલ પૂરવાનું. પછી તમે લોકો બહુ તેલ પૂરો તો દીવો એમાં ડૂબીને ઓલવાઈ જાય. ખ્યાલ આવે? હવે બીજી બાજુ આ આહાર એટલે આપણું આજે તેલ પૂરીએ નહીં, પણ આમ કે હોય ને કે ભાઈ ચલો આ ખાઈએ, જે ગાંઠ છે તો કે આહારની ગાંઠ બરાબર છે, પણ આફ્ટર ઓલ છે શું? પૂતગલનું સુખ છે. પૂતગલનું સુખ છે, લખજો. સમજાય છે? બરાબર. અને જ્યાં સુધી પૂતગલના સુખમાં ચિત્ત વૃત્તિઓ છે ત્યાં સુધી આત્માનું સુખ આવે ખરું? ના આવે. હવે આ કેવી વાત છે કે અહંકારે કરીને આહારને ઉડાડવાની વાત નથી. સમજાય? અહંકારે કહીને ઉણોદરી કહેવાની વાત નથી, પણ એક સમજણમાં ફિટ થાય કે ભાઈ આ મારે આ શરીર ટકે એટલું જ તેલ પૂરવાનું છે. હવે આ એના અંદર નક્કી થયું હોય તો વધારે તેલ પુરાય એટલે તરત ખટકે કે ના ખટકે, ખૂંચે કે ના ખટકે, ડોઝિંગ થાય. હા, એટલે એ ડોઝિંગ થાય, એને ખૂંચે પિંચિંગ થાય કે આ વધારે તેલ પુરાઈ ગયું. એવું થાય છે. મેં આ નક્કી કર્યું છે કે દાદા ભગવાને કહ્યું કે દીવો સળગતો રહે એટલું જ તેલ પુરાવવું જોઈએ, પણ આ ત્યાં વધારે ખવાઈ જાય છે, આ ઉણોદરી થતું નથી, વધારે ખવાઈ જાય છે, અથવા આ ખાવામાં ચીજ ચોટી જાય છે, એ બધું દેખાય ને. એટલે આ મુખ્ય વસ્તુ શું છે કે આ પૂતગલનું સુખ છે, અને જ્યાં સુધી આપણે પૂતગલમાંથી સુખ લેતા હોઈએ
પૂતગલના જાત જાતના સુખ હોય તો પૂતગલના સુખ લઈએ છે ત્યાં સુધી આત્માનું સુખ ખુલ્લું થાય ખરું? ના થાય, ના થાય. આટલી વાત દાદા ભગવાને અમને સમજાવેલી કે આ આફ્ટર ઓલ પૂતગલનું સુખ છે. અને દાદા સાથે એ પણ કહેલું છે કે અમે પૂતગલનું સુખ જરાય લઈએ નહીં. પછી આગળ શું કીધું કે આ દેહમાંથી પણ અમે સુખ ના લઈએ. પછી આગળ શું કીધું કે રાતના અમે સુઈ જઈએ અને શિયાળો હોય અને થાય કે હવે બરાબર ઊંઘ આવવા માંડી તો અમે સાલ કાઢી નાખીએ એટલે ઠંડી લાગે એટલે ઊંઘ ઉડી જાય. અને ઉનાળો હોય તો કે આ પંખો બંધ કરાવી દઈએ. ખ્યાલ આવ્યો? એટલે આવી વાત કરીએ પછી શું કીધું અમે તો રાતના ખાલી 2-2.5 કલાક સુઈ જઈએ, એનાથી વધારે સુઈએ નહીં. ઊંઘ ઓછી થઈ જાય. એટલે ના ઊંઘ ઓછી થાય એવી વાત નથી, વાત આખી જુદી છે. એટલે અમે દાદાને કીધું કે દાદા, એટલે દાદા એવું કીધું એટલે એક બે દિવસ બધા પ્રયોગ કરે આપતા પુત્રોએ. પછી દાદાને વાત કરી કે દાદા આખો દિવસ છે ને કે આ દેહમાં પેલું સુસ્તી રહે, આમ મજા નથી આવતી. ત્યારે દાદાએ શું કહ્યું કે અમારું પૂતગલ તો કાયમ માટે બૂમ પાડતું હોય, અમે ક્યારેય પૂતગલનું સુખ લઈએ નહીં. અને આ શરીર આમ ચુસ્ત ને વ્યવસ્થિત હોય, ફ્રેશ હોય તો પૂતગલના સુખમાં જતો રહે કે ના જતો રહે? જતા રહીએ. આ દાદા અહીંયા સુધીની વાત કરતા હતા. આ વધારે ખાવાની કે ઓછા ખાવાની વાત નથી, છેક ક્યાં સુધી લઈ જાય છે? પૂતગલ સુખની વાત સુધી લઈ જાય છે. એટલે આ હવે આ દાદાની વાત તો જ્યાં નીકળી ત્યાં અમને તો એટલું સમજાય નહીં. અમને થાય કે હવે આ તો દાદા છે, દાદાની શું વાત થાય? દાદા તો 2.5 કલાક સુઈ જાય, આપણે તો 6 કલાક સુવા જોઈએ ને. તમે પછી આર્ગ્યુમેન્ટ કે દાદા પણ આ તો સાયન્ટિસ્ટો કહે છે રોજ 6-7 કલાક તો ઊંઘ જોઈએ. દાદા કે જઈને પેલા ઘોડાને ને મરઘા બતકાને પૂછ્યો કેટલા કલાક ઊંઘી જાય છે. આવું કેમ? પણ કેવું છે કે દાદા એવું કહીને મૂકી દે, પછી જે દશામાં બોલે ને એ આપણી બુદ્ધિ ના પકડે પણ અંદરના આવરણ ભેદાઈ જાય. સમજાય? એ આવરણ ભેદાઈ જાય એટલે આખું દર્શન આખું ખુલ્લું થઈ જાય. એટલે આવી રીતે છે. એટલે આ વસ્તુ આવું ધ્યાનમાં રાખવાનું કે આ ચિત્ત ક્યાં જાય છે હજી? તો કે દાદા ભગવાન જે કહેતા કે અમારું ચિત્ત શુદ્ધાત્માની ભજનામાં જ હોય, જે મદારી હોય ને સાપ હોય તો સાપ મોરલીની સામે ડોલ્યા કરે, એવું અમારું ચિત્ત કાયમ માયલા ભગવાનની ભક્તિમાં ડોલ્યા કરતું. તો બે બોલે. એની જગ્યાએ આ ખાવામાં ને બધી જગ્યાએ જે હોય આપણને ઇન્ટરેસ્ટ જે હોય એટલે એ ચિત્ત બધું અનેક જગ્યાએ વેરાયેલું રહે કે ના રહે? અનેક જગ્યાએ વેરાયેલું. અને આપણે જવું છે ક્યાં? એક ચીજ સુધી જવું છે. એટલે એમાં આ બધું આપણને નડે છે એટલું સમજાય ને, આપણે ખસેડવું નથી પણ સમજાય એટલે છૂટવા માંડે. આપણું ક્રમિક નથી કે આને ખસેડો કે ચાલો હવે મારે આ ઉણોદરી કરવું છે, કે મારે હવે શું કે આ કંદમૂર ખાવા નથી, કે મારે હવે રાત્રિ ભોજન નથી કરવું, મારે આમ નથી કરવું, મારે આમ નહીં. તો કે એવું નથી, પણ આ બધું આપણને અંદર ખબર પડે, દેખાય, અને છતાં એનાથી વિરુદ્ધના સંજોગો આવે એટલે અંદર ખૂંચ્યા કરે, ખોટું છે ખોટું છે ખોટું છે. એટલે એના પક્ષમાં પૂતગલના પક્ષમાં ના રહે અને આત્મા પક્ષી રહે એટલે એનું કલ્યાણ થયા કરે. એટલે તમને ભોજનની વાત સમજાઈ? બરાબર સમજાઈ. હા, ચાલો તો હવે પૂરું કરવું પડશે. હવે ટાઈમ હજુ 2 પ્રશ્ન છે પછી પૂછીશ. હા હવે ફરી હમણાં નહીં, પછી હા ફરી જય સ્કોપ ત્યારે ચાન્સ આવશે ત્યારે. હા ચાલો. જય સચ્ચાઈ. આ ત્રિમંત્ર બોલાવી લઈએ. જય સચ્ચાઈ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ
साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो सौवपावपणासणो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।